નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો પર. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. આજે વિસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજ્યના વિવિધ સ્થળોએ હાલ સ્પોર્ટ્સ એડવેન્ચર એક્ટિવિટી થઈ રહી છે. આ સ્થળોને લોકોની સલામતી સુનિશ્ચિત કરવા અને પ્રવાસનને વેગ આપવા રાજ્ય સરકાર એક નવું બિલ લાવવાનું વિચારી રહી છે. આ બિલ આવતા મહિને ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રજૂ થાય તેવી શક્યતા છે. સુરત શહેરના એરપોર્ટ પરથી સીઆઈએસએફના જવાનોએ દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 28 કિલોગ્રામ સોનાની પેસ્ટ જપ્ત કરી હતી. કસ્ટમ ડિપાર્ટમેન્ટે આ પાછળ કોઈ ટોળકી સક્રિય છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. 112 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં રિક્ષા ચાલકોએ પોલીસ દ્વારા થતી હેરાનગતિ અને ભેદભાવભરી કાર્યવાહીના વિરોધમાં હડતાલ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરને આ મામલે એક રજૂઆત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ચક્કી નદી પરના રેલવે પુલની રિટેનિંગ દિવાલ સતત વરસાદને કારણે ધરાશાયી થઈ હતી, જેનાથી દિલ્હી જમ્મુ રેલવે માર્ગ પર મુસાફરી કરતા લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે 5 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 5 વર્ષનું બાળક પણ સામેલ છે. ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં કાન્હા ટાઈગર રિઝર્વમાં પૂરમાં એક વાઘ વહી ગયો હતો. વાઘ બંજર નદીમાં તરતો જોવા મળ્યો હતો. જબલપુર સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહારના આરામાં ગેંગસ્ટર ચંદન મિશ્રાની હત્યા સાથે સંકળાયેલા કેટલાક આરોપીઓ અને સ્પેશિયલ સ્ટાફ ફોર્સ વચ્ચે અથડામણ થયું છે. આમાં 2 બદમાશોને ગોળી વાગી છે. એકની ધરપકડ કરવામાં આવી છે, સાથે હથિયારો પણ મળી આવ્યા છે. આજે સંસદના ચોમાસુ સત્રનો બીજો દિવસ છે. પહેલગામ અને ઓપરેશન સિંદૂર પર આજે રાજ્યસભા અને લોકસભામાં પણ હોબાળો થવાની શક્યતા છે. સોમવારે વિપક્ષે આ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. સોમવારે બાંગ્લાદેશના ઢાકામાં સ્કૂલ એન્ડ કોલેજ કેમ્પસમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ થતા 27 લોકોના મોત થયા હતા. બાંગ્લાદેશી સેનાએ જણાવ્યું હતું કે અકસ્માત ટેકનિકલ ખામીને કારણે થયો હતો. વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. મિઝોરમમાં ઓઇલ ટેન્કર ડ્રાઈવરોની હડતાલને કારણે આઇઝોલ સહિત રાજ્યના 70% પેટ્રોલ પંપો ખાલી રહ્યા હતા. રાજ્ય સરકાર સતત ઓઇલ ટેન્કર્સ એસોસિએશન સાથે વાત કરી રહી છે, જોકે તેમનું કહેવું છે કે તૂટેલા રસ્તાઓ પરથી ટેન્કર લાવી શકાય તેમ નથી. 75 વર્ષીય નેતન્યાહુ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એવામાં નેતન્યાહુ ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે, જેને કારણે તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં હાજર રહી નહીં શકે. તેઓ 3 દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે. હવે એવી અટકળો ચાલી રહી છે કે આમિર ખાન આગળ એક હાઈ પ્રોફાઇલ કેસ પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. આ કેસ છે મેઘાલય હનીમૂન મર્ડર કેસ, જ્યાં નવપરિણીત દુલ્હને પોતાના પતિ રાજા રઘુવંશીની હત્યા કરી હતી. આ કેસ આખા દેશમાં ચર્ચાનો વિષય રહ્યો હતો. 25 જુલાઈએ અજય દેવગણની સન ઓફ સરદાર 2 અને જાહ્નવી કપૂર તથા સિદ્ધાર્થ મલ્હોત્રાની પરમ સુંદરી રિલીઝ થવાની હતી. તેમાંથી અજય દેવગણની ફિલ્મ 1 ઓગસ્ટ પર ઠેલાયા બાદ હવે જાહ્નવી કપૂરની ફિલ્મની રિલીઝ પણ મુલતવી થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. તો આ તક અને ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ ના સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે.